નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે અહીં ગુજરાત પરિચયનો ભાગ નંબર 4 જોવાના છીએ। આ અગાઉ આપણે 3 ભાગ મૂકેલા છે। આ 3 ભાગ તમારે જોવા હોય તો આ વિડીયોની ઉપર જે આઈ બટન આપેલું છે તે આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને 3 વિડીયો જોવા મળશે, અથવા તો અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકવામાં આવશે। તો આજે ચોથો ભાગ જોઈએ તો 158મો પ્રશ્ન છે। પંડિત ઓમકારનાથ ઠાકુર, શ્રી ભીમસેન જોશી અને MS સુબ્બુલક્ષ્મી કયા ક્ષેત્રે સંકળાયેલા છે? તો મિત્રો, આ કંઠ્ય સંગીત સાથે 3 સંકળાયેલા છે। ત્યાર પછી 159મો પ્રશ્ન, કૃતિના કર્તાઓ જણાવો। તો મિત્રો, વિવિધ કૃતિઓ આપેલી છે અને તેના કર્તાઓ છે જણાવવાના છે। તો જોઈએ, અકબરનામા છે તો મિત્રો તેના કર્તા છે અબુલ ફઝલ। ત્યાર પછી છે અભિજ્ઞાન શાકુંતલ, તેના કર્તા છે કાલિદાસ। ત્યાર પછી છે ઉત્તર રામચરિત્ર, તો ઉત્તર રામચરિત્રના કર્તા છે ભવભૂતિ। ત્યાર પછી છે કાદંબરી, તો કાદંબરીના જે કર્તા છે તે છે બાણભટ્ટ। ત્યાર પછી છે નાટ્યશાસ્ત્ર, તો નાટ્યશાસ્ત્રના કર્તા છે ભરતમુનિ। ત્યાર પછી છે અષ્ટઅધ્યાયી, તો અષ્ટઅધ્યાયીના જે કર્તા છે તે છે પાણિની। ત્યાર પછી છે શિશુપાલ વધ, તો તેના કર્તા છે માધ છે। ત્યાર પછી છે પંચતંત્ર અને હિતોપદેશ, તો તેના કર્તા છે પંડિત વિષ્ણુ શર્મા। ત્યાર પછી છે રાજ તરંગિણી, તો તેના કરતા છે કવિ કલ્હાણ। ત્યાર પછી છે ગીત ગોવિંદ, તો તેના કરતા છે કવિ જયદેવ। ત્યાર પછી છે સાખ્ય, તો સાખ્યના કરતા છે કપિલ મુનિ। અને ત્યાર પછી છે મુદ્રા રાક્ષસ, તો મુદ્રા રાક્ષસના જે કરતા છે તે છે વિશાખા દત્ત રહેલા છે। ત્યાર પછી 160મો પ્રશ્ન, પંક્તિના કર્તાઓનું નામ લખો। તો વિવિધ પંક્તિઓ અહીં આપવામાં આવેલી છે, તો જોઈએ। તો પેલું છે હું માનવી માનવ થાવ તો ઘણું, તો આ પંક્તિ છે કવિ સુંદરમની છે। ત્યાર પછી છે વૈવિધ્ય વધુ વિમલતા બહેન સૌભાગ્યથી કંઈ, તો તે છે કવિ કલાપીની પંક્તિ રહેલી છે। ત્યાર પછી છે મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો, તો આ પંક્તિ છે તે નરસિંહરાવ દિવેટિયાની રહેલી છે। ત્યાર પછી છે અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, તો મિત્રો આ પંક્તિ છે તે કવિ નાનાલાલની રહેલી છે। ત્યાર પછી છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, તો આ પંક્તિ છે મિત્રો કવિ બોટાદકરની રહેલી છે। ત્યાર પછી છે કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, તો મિત્રો આ જે પંક્તિ છે તે મણિલાલ દ્વિવેદીની રહેલી છે। ત્યારબાદ 163મો પ્રશ્ન, કયા રાજ્યનું પ્રાદેશિક નૃત્ય છે? તો મિત્રો, વિવિધ રાજ્યના જે પ્રાદેશિક નૃત્ય વિશે વાત કરીએ તો કુચીપુડી છે તે આંધ્રપ્રદેશનું પ્રાદેશિક નૃત્ય છે। ત્યાર પછી છે ફાગુણ અને પૂર્વી, તે બિહારનું પ્રાદેશિક નૃત્ય છે। ત્યાર પછી છે મુજરા, તો તે હિમાચલ પ્રદેશનું જે પ્રાદેશિક નૃત્ય રહેલું છે। ત્યાર પછી 164મો પ્રશ્ન, ભાવનગરના કયા વિદ્વાન ગગા ઓઝાના નામથી ઓળખાતા હતા? તો મિત્રો તે છે ગૌરીશંકર ઓઝા। ત્યાર પછી 165મો પ્રશ્ન, ગૌરીશંકર ઓઝાએ કઈ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી? તો મિત્રો આ ગૌરીશંકર ઓઝાએ છે તે બાર્ટન નામની લાઇબ્રેરીની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી હતી। ત્યાર પછી 166મો પ્રશ્ન, કલાગુરુનું સન્માન મેળવનાર ચિત્રકાર કોણ હતા? તો મિત્રો કલાગુરુનું સન્માન મેળવનાર ચિત્રકાર હતા રવિશંકર રાવળ। ત્યાર પછી 167મો પ્રશ્ન, રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો? તો રવિશંકર રાવળનો જન્મ છે તે ભાવનગર જિલ્લામાં થયો હતો। ત્યાર પછી 168મો પ્રશ્ન, રવિશંકર રાવળ દ્વારા પ્રસિદ્ધ થયેલું માસિક કયું હતું? તો તે હતું મિત્રો કુમાર નામનું માસિક આ રવિશંકર રાવળ દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। ત્યાર પછી 169મો પ્રશ્ન, કવિ શ્રીપાળ તથા કવિ વાઘભટ્ટે જેના દરબારની શોભા વધારતા હતા તે રાજવી અને તેનું જન્મસ્થળ જણાવો। તો મિત્રો તે આ બંને કવિઓ છે તે સિદ્ધરાજ જયસિંહના દરબારમાં હતા અને તે અણહિલવાડમાં તેમનો જે જન્મ થયો હતો। ત્યાર પછી 170મો પ્રશ્ન, ગુર્જર રંગભૂમિના પિતા કોણ હતા? તો મિત્રો ગુર્જર રંગભૂમિના પિતા હતા રણછોડભાઈ ઉદયરામ। ત્યાર પછી 71મો પ્રશ્ન, મુંબઈ ગુજરાતી નાટક મંડળીની સ્થાપના કરનાર, તો તે છે મિત્રો રણછોડભાઈ ઉદયરામ। ત્યાર પછી 172મો પ્રશ્ન, ગુજરાતની પદ્ધતિસરની પ્રથમ ટંકશાળા શરૂ કરનાર, તો તે હતા અહેમદ શાહ। ત્યાર પછી 173મો પ્રશ્ન, ગુજરાતમાં સંગીતનો પર્યાય એટલે? તો તે છે મિત્રો પંડિત ઓમકારનાથ ઠાકુર। ત્યાર પછી 174મો પ્રશ્ન, ન્યૂયોર્કના મેનહેટન વિસ્તારમાં
ઊભું કરાયેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ક્યાં સ્થાપિત બનાવેલું છે? તો મિત્રો કયા સ્થપતિએ બનાવેલું છે? તો મિત્રો તે છે કાંતિભાઈ પટેલ દ્વારા આ ન્યૂયોર્કમાં મેનહટનમાં જે ગાંધીજીનું 2.5 મીટરનું ઊંચું બાવલું બનાવવામાં આવ્યું હતું. ત્યાર પછી 175મો પ્રશ્ન, સર રિચાર્ડ એટનબરોની ફિલ્મ ગાંધીમાં રઘુપતિ રાઘવ ભજન કયા ગુજરાતી પાશ્ચાત્ય ગાયકે ગાયું છે? તો તે છે મિત્રો આશિત દેસાઈ દ્વારા ગાવામાં આવ્યું છે. ત્યાર પછી 176મો પ્રશ્ન, વર્ષા અડાલજની કઈ કૃતિને સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે અને તેનો કૃતિનો પ્રકાર જણાવો? તો મિત્રો તેનું છે અણસાર નામનું સાહિત્ય કૃતિ છે, તેને સાહિત્ય અકાદમી પારિતોષિક મળ્યું છે અને તેનો પ્રકાર હતો નવલકથા. ત્યાર પછી 177મો પ્રશ્ન, પ્રભાસ પાટણના સોમનાથ મંદિરનું નિર્માણ કરવા માટે કયા મુખ્ય સ્થપતિની વરણી થઈ હતી? તે હતા મિત્રો પ્રભાશંકર સોમપુરાની નિમણૂક થઈ હતી. ત્યારબાદ 178મો પ્રશ્ન, વિદ્યા વાચસ્પતિ તથા મહામહિમોપાધ્યાયની પદવી મેળવનાર કોણ હતા અને તેમનું જન્મસ્થળ શું હતું? તો મિત્રો આ બંને ઉપાધિ કેશવરામ શાસ્ત્રીને જે મળી હતી અને તેનું જન્મસ્થળની વાત કરીએ તો માંગરોળ તેમનું જન્મસ્થળ રહેલું છે. ત્યાર પછી 179મો પ્રશ્ન, કૃતિના લેખકનું નામ જણાવો? તો મિત્રો સાલ ભંજિકા તો તેના છે ભોળાભાઈ પટેલ લેખક છે અને ત્યાર પછી જે મરી જવાની મજા તો તેના લેખક છે લાભશંકર ઠાકર. પછી મિત્રો 180મો પ્રશ્ન છે ક્ષેત્ર જણાવો? તો મિત્રો વિવિધ જે કલાકારો અથવા તો જે વ્યક્તિ છે તેનું કયા ક્ષેત્રમાં પ્રદાન છે તે જણાવવાનું છે. તો તેમાં જોઈએ તો ખોડીદાસ પરમાર છે જે ચિત્રકળા ક્ષેત્રે જે પ્રભાવિત કરેલા છે. ત્યાર પછી જે કાંતિભાઈ પટેલ તો તે સ્થપતિ તરીકે જે રહેલા છે. ત્યાર પછી જે પરેશ ભટ્ટ તો તે સંગીત ક્ષેત્રે જે રહેલા છે અને તેના ક્ષેત્રો અહીં આપવામાં આવેલા છે. ત્યાર પછી 181મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે અને તેના લેખક કોણ હતા? તો મિત્રો આ હાસ્યનું સૌપ્રથમ ગંભીર પુસ્તક હતું વિનોદ વર્મસ અને વિનોદ ભટ્ટ દ્વારા તેને જે લખવામાં આવ્યું હતું. ત્યાર પછી 182મો પ્રશ્ન, ચકોર તરીકે ઓળખાતા ચિત્રકાર કોણ હતા? તો તે હતા મિત્રો આપણા બંસીલાલ વર્મા. ત્યાર પછી 183મો પ્રશ્ન, ચકોર સાથેનું સંલગ્ન દૈનિક પત્ર કયું છે? તો તે છે મિત્રો સંદેશ. ત્યાર પછી 184મો પ્રશ્ન, 1930ની દાંડી યાત્રામાં ભાગ લેનાર ચિત્રકાર અને તેમનું જન્મસ્થળ જણાવો? તો મિત્રો તે ચિત્રકારનું નામ છે કનુભાઈ દેસાઈ અને તેનું જન્મસ્થળ છે અમદાવાદ. ત્યાર પછી 185મો પ્રશ્ન, કૃતિના રચિતાઓ જણાવો? તો વિવિધ કૃતિઓ આપેલી છે તેના જે રચિતા જણાવવાના છે. તો પેલું છે ખૂગ ભરી ખીણ તો તેના જે રચિતા છે તે વિનેશ અતાણી છે અને વડવાનલ તો તેના જે રચિતા છે તે છે ધીરુબેન ઠાકર. ત્યાર પછી 186મો પ્રશ્ન, અસૂર્યલોક કૃતિના રચિતાનું નામ શું છે અને તેના જન્મસ્થળ જણાવો? તો મિત્રો આ અસૂર્યલોક જે કૃતિ છે તેના લેખકનું નામ છે ભગવતી કુમાર શર્મા અને તેમનું જન્મસ્થળ છે તે સુરત ખાતે રહેલું છે. ત્યાર પછી 187મો પ્રશ્ન, ભગવત ગો મંડળના પ્રણેતા અને તેમનું જન્મસ્થળ? તો મિત્રો ભગવત ગો મંડળના પ્રણેતા છે ગોંડલના નરેશ ભગવતસિંહજી અને તેનું જન્મસ્થળ છે તે ધોરાજી રહેલું છે. ત્યાર પછી 188મો પ્રશ્ન, મફત અને ફરજિયાત શિક્ષણ શરૂ કરવાની પ્રથા કયા રાજાએ કરી હતી? તો મિત્રો તે હતા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી 189મો પ્રશ્ન, આદિલ મંસૂરીની પ્રથમ ગઝલનું નામ જણાવો? તો તેમની જે પ્રથમ ગઝલ છે તે છે ક્યાં છે દરિયો ક્યાં છે સાહિલ, તેમની પ્રથમ જે ગઝલ રહેલી હતી. ત્યારબાદ 190મો પ્રશ્ન, ગુજરાતના સંગીત પ્રેમી રાજવી એટલે કોણ? તો મિત્રો તે છે જયવંતસિંહજી જે સાણંદના રાજા હતા, તેઓ સંગીત પ્રેમી તરીકે ઓળખાય છે. ત્યાર પછી 191મો પ્રશ્ન, સ્નેહ ગંગોત્રીનું અમી ઝરણુંથી ઓળખાતા લેખિકા? તો મિત્રો તે લેખિકાનું નામ છે વર્ષા અડાલજ. ત્યાર પછી 192મો પ્રશ્ન, કૃતિના કર્તાઓ ઓળખો? તો મિત્રો અહીં કૃતિઓ આપેલી છે તેના કર્તાઓ આપણે ઓળખવાના છે. તો પેલું છે વચનામૃત તો તેના જે કર્તા છે તે છે સહજાનંદ સ્વામી. ત્યાર પછી બીજું છે રસિક વલ્લભ તો તેના રચિતા છે દયારામ. ત્યાર પછી છે કરણ ઘેલો તો તેના રચિતા છે નંદશંકર મહેતા.
ત્યાર પછી જે વનરાજ ચાવડો તો તેના જે રચિતા છે મહિપતરામ નીલકંઠ. ત્યાર પછી જે અમદાવાદનો ઇતિહાસ તો તે છે મગનલાલ વખતચંદની જે રહેલા છે. ત્યાર પછી છે બાપુના પત્રો તો તે ગાંધીજીને રચિત છે, ગાંધીજીએ રચેલા છે. ત્યાર પછી ઓડિસ્યુનું હલેસું તો તે સિદ્ધાર્થુ યશચંદ્ર કરતા રહેલા છે. ત્યાર પછી જે વિત સુદના બીજ તો તે રમેશ પારેખ કરતા રહેલા છે. ત્યાર પછી 193મો પ્રશ્ન, ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવનાર અગ્રણી નેતા કોણ હતા? તો મિત્રો તે હતા ઇન્દુલાલ યાજ્ઞિક. ત્યાર પછી 194મો પ્રશ્ન, ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં છે? તો તે મિત્રો નૈનપુર ખાતે આવેલો છે. ત્યાર પછી 195મો પ્રશ્ન, ચોરવાડની ખારવણની બહેનો તાલબદ્ધ રીતે નૃત્ય કરે છે તો તે કે નામે જાણીતું છે? તો મિત્રો તે નૃત્યને ટિપ્પણી નૃત્ય કહેવામાં આવે છે. ત્યારબાદ 196મો પ્રશ્ન, પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા અને ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ હતા મિત્રો? તો તે હતા મોતીભાઈ અમીન. ત્યાર પછી 197મો પ્રશ્ન, આણંદાબાવાનો આશ્રમ ક્યાં આવેલો છે અને તેના સ્થાપક કોણ છે? મિત્રો આણંદાબાવાનો આશ્રમ છે જે જામનગર જિલ્લામાં આવેલો છે અને તેના સ્થાપક છે આણંદજી સોની. ત્યાર પછી 198મો પ્રશ્ન, સીદીઓનું કયું નૃત્ય જાણીતું છે? તો મિત્રો સીદીઓનું જે ધમાલ નૃત્ય છે તે ખૂબ જ જાણીતું રહેલું છે. ત્યાર પછી 199મો પ્રશ્ન, ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો તે છે મિત્રો રવિશંકર મહારાજના હાથે. ત્યાર પછી 200મો પ્રશ્ન, અસાહિત ઠાકર કયા ક્ષેત્રે જાણીતા છે? તો મિત્રો અસાહિત ઠાકર છે તે ભવાઈ માટે જાણીતા રહેલા છે. ત્યાર પછી 201મો પ્રશ્ન, દેવ ઉઠી 11સથી કાર્તિકી પૂર્ણિમા સુધી કયા સ્થળે મેળો ભરાય છે? તો મિત્રો આ છે શામળાજી ખાતે મેળો ભરાય છે. ત્યાર પછી 202મો પ્રશ્ન, શ્રીમદ રામચંદ્રનું જન્મસ્થળ કયું છે? તો મિત્રો શ્રીમદ રામચંદ્રનું જે જન્મસ્થળ છે તે વવાણિયા ખાતે રહેલું છે. ત્યાર પછી 203મો પ્રશ્ન, કથાકાર મોરારજી બાપુનું જન્મસ્થળ કયું છે અને કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો આ મોરારી બાપુનું જન્મસ્થળ છે તલગાજરડા જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી 204મો પ્રશ્ન, સરસઈ ગામ ક્યાં સંત થઈ ગયા? તો મિત્રો આ સરસઈ ગામે રોહિદાસ નામના જે સંત થઈ ગયા છે. ત્યાર પછી 205મો પ્રશ્ન, 205મા પ્રશ્નમાં સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓએ કયા નૃત્ય માટે જાણીતા છે? તો મિત્રો તે છે હાલી નૃત્ય માટે ખૂબ જ જાણીતા રહેલા છે. તો મિત્રો આ હતા મહત્વપૂર્ણ ચોથો ભાગ ગુજરાત પરિચયનો. તો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અને હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.